જોઈએ, જેના કારણે અધિકારીઓ પોતે સજાગ રહીને એ પરિસ્થિતિનું નિર્માણ ન થાય એની ચોક્કસ ધ્યાન રાખે. પ્રદ્યુમનસિંહ, આપની પ્રતિક્રિયાની અપેક્ષા. જી, બંને મિત્રોની વાત આપણે સાંભળી, કોંગ્રેસ ને બીજેપીના, અને આપણે સંજયભાઈની વાત છે તે મેન મેડ માનવ સર્જિત નથી, એ સાંભળીને ઘણું આશ્ચર્ય થયું. કેમ કે હજી હમણાં જ તે વરસાદ પડ્યો હતો ત્યારે પણ 26 ફૂટે એની સપાટી પહોંચી ગઈ હતી વિશ્વામિત્રી. હવે એ જો હજી 5 ઇંચ વરસાદ વધુ પડ્યો તો હજી ફરી હાલત એ જ થાત હમણાં જે 4-5 દિવસ પહેલા પણ. એટલે હજી ક્યાંક ને ક્યાંક જવાબદારીથી છટકવાની જે વાત છે, અને જે રીતે સંજયભાઈ પ્લાનિંગ આપે છે, સોલ્યુશન આપે છે, તો એ સોલ્યુશન આટલા 30 વર્ષથી છે, સરકારનો મુખ્ય હિસ્સો બીજેપી છે, તો અત્યાર સુધી કરવાનું હોય અને કેમ નથી કર્યું? અત્યારે 30 વર્ષે કોંગ્રેસને જવાબદાર ગણવી ઉચિત નથી, કેમ કે પ્રજાએ સંપૂર્ણ રીતે જવાબદારી સોંપી છે બીજેપીને. અને જે રીતે રામ મંદિરનો જે યશ લે છે, જશ આપણે પોતે પક્ષ લે છે, તો આમાં જવાબદારી પણ લેવી જોઈએ કે આ ભૂલ છે. પરંતુ હવે જે શહેર આપણે જોઈએ છીએ આગળ 70 મીટર જેટલી જે પહોળાઈમાં છે જે વિશ્વામિત્રી, ઝેડ આકારથી પૂરા સિટીને સૌંદર્યવાન બનાવે છે, અને આગળ જતા માત્ર 10-15 મીટર થઈ જાય છે. એટલે એ એક્રોચમેન્ટ નથી તો બીજું તો શું હોય? પરંતુ જે રીતે સંજયભાઈ કહે છે માનવ સર્જિત, અને એના નેતા પ્રજાને પણ કહે છે કે હવે તળાવમાં ટ્યુબ ને હોડી વસાવી દો. એટલે હવે પ્રજાએ વિચારવાનું છે કે અંતે આનો હવે બીજો તો રસ્તો શું, જો સરકાર પાસે પણ ન હોય અને બીજી બાજુ 500 કરોડની યોજનાઓ જાહેરાત કરે છે, તો પછી બે વાત છે કે તમારી પાસે એ બધું સોલ્યુશન છે તો તમે કર્યું નથી, અને જે સોલ્યુશન તમે બતાવો છો તો એમાં તમે આવનારા સમયમાં પણ કેટલા સક્સેસ જશો. જો માનવ સર્જિત ન હોય, કુદરતી હોય, તો ગમે એટલા કરોડોની યોજના ના બનાવો તો એનો કોઈ રસ્તો જ નથી. એટલે જે હોય ખુલ્લી વાત કરીને વહીવટી ખામીઓ છે, ચોક્કસ છે, એને સ્વીકારવી પણ જોઈએ અને જેમ બને એમ જલ્દી સુધારા કરવા જોઈએ, તો જ આ પ્રજાના આ બધા જે કઈ પ્રોબ્લેમ છે એ હલ થશે. જી કરી છે. અને પ્રદ્યુમનસિંહની જે વાત છે એને હું ખરેખર એને હું બિરદાવું છું, કારણ કે હું પણ આ બાબતે માનું છું કે આખી રિજ્યુવિનેશન કરવા, આ સિસ્ટમ કરવાની જરૂર છે. ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. પ્રદ્યુમનસિંહ, આપનું સ્વાગત છે બી ઇન્ડિયામાં. મારો સવાલ આપને, જે પ્રકારેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ વડોદરાની પરિસ્થિતિ અંગેની, શું કહેવું, શું માનવું આપનું? જે ભાજપના પ્રવક્તા શ્રી દ્વારા આપણે સાંભળ્યું કે સભ્યોનું જે નોંધણી છે એ વિષય ઉપર વધારે વાત કરી હમણાં છેલ્લે જોડાણો ત્યારે. ઓકે, બાકી નુકસાનીની વાત કરો તો જ્યાં સુધી અમારા ત્યાં કોન્ટેક્ટ છે, એક સોસાયટીને 3-3 કરોડનું નુકસાન છે. બેઝમેન્ટ ને ગ્રાઉન્ડ ફ્લોર એ બધા જે વેપારીઓનું નુકસાન તો કરીએ તો એ આખું અલગ જ છે, અને તો આંકડો જ કાઢવો મુશ્કેલ છે. પ્લાય વાળા છે, ઇલેક્ટ્રોનિક ની વસ્તુઓ વાળા છે, એ બધાના તો બધા ખાણીપીણી વાળા છે, જે ફ્રીજ હોય છે, એ બધાના તો જે નુકસાન થયું છે એ તો સરકાર ક્યારેય ભરપાઈ નહીં કરી શકે, એમ કહી તો પણ ચાલે. પરંતુ હવે જો સરકાર ત્યારે કોર્પોરેશન કમસે કમ બેઝમેન્ટ વાળા અને ગ્રાઉન્ડ ફ્લોર વાળા જે છે વેપારીઓ અને રહેવાસીઓ, એને કોર્પોરેશનનો છેલ્લા 3 વર્ષનો ટેક્સમાં માફી આપે, જીઈબીમાં માફી આપે તો પણ થોડીક એને રાહત થાય, હું માનું છું ત્યાં સુધી. અને હાલની પરિસ્થિતિ જો જોઈએ તો બીજેપી માટે સંપૂર્ણ સલામત જે ગણાતી બરોડાની સીટ કે બરોડાવાસીઓ, જ્યાં નરેન્દ્ર મોદીજી પણ લડ્યા છે જે તે સમયે, જ્યાં આખી રીજીને બીજેપીના ઉમેદવાર આવી શકે છે. પણ આ વખતનો જે રોષ છે બરોડાના નાગરિકોનો, એ ઘર ભેગા કરે એવું કહી તો પણ ચાલે એવો રોષ છે. અને આ વખતે બરોડાવાસીઓ સૌ પ્રથમ જાણે કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા જ એક સૂર છે, એક સાથે સંગઠિત છે કે આ વખતે સત્તાધારી પક્ષને ઘર ભેગા કરવા એટલો રોષ છે. કારણ કે આ જે કઈ બનાવ બન્યો છે એ ટોટલી માનવ સર્જિત રાજકીય ઈચ્છા શક્તિનો, આવડતનો અભાવ અને ભ્રષ્ટ અધિકારી શાસન, આના લીધે આ વખતે જે બનાવ બન્યો છે એ છે. અને જયારે એમના એક ધારાસભ્યની સરનેમ છે ને, એ જ મુજબના એ ગુણ ધરાવે છે, એ મુજબના અધિકારીઓ અને રાજકીય લોકો જાણે કે રોકડિયા રાજ, આ એના પરિણામ છે. એક એમના ધારાસભ્યનું નામ પણ રોકડિયા છે, એ આ રોકડિયા રાજનું પરિણામ છે. એટલે પ્રજાનો જે રોષ આના પહેલા પણ આપણે જોઈએ હરણીકાંડમાં ફરસાણના વેપારીને ડાયરેક્ટ કોન્ટ્રાક્ટ દઈ દેવો, અને પછી પાછો એમાં પણ કઈ કમિશનરે દ્વારા કોઈ પણ જાતનો
કોઈ જવાબદારી લેવાનું નહીં. હાઈકોર્ટે પણ ટકોર કરી કે આમાં કમિશનરની પોતાની જવાબદારી આવે. હમણાં જ એ રીતના એમના ફાયર ઓફિસરને સસ્પેન્ડ કર્યા છે. અને એ પણ પાછા ઇન્ચાર્જ પણ ફાયર ઓફિસર. આપણે ગુજરાતમાં બધે ઇન્ચાર્જ લોકો બહુ અધિકારીઓ દેખાય છે. માત્ર ચાર્જમાં હોય, પોતાનો કોઈ હોદ્દો ન હોય. ક્લાસ 1 નો ક્લાસ 3 પાસે હોય છે. એટલે આગળ આ જવાબદારી કોની એ પણ એક વિષય છે. સરકારની જવાબદારી કે જે છે કમિશનરોની જવાબદારી. હવે અત્યારે સસ્પેન્ડ કર્યા છે ચોક્કસ ફાયર ઓફિસર, પરંતુ એક નિયમ એવો છે કે ઇન્ચાર્જ અધિકારીનો જવાબદારી બનતી નથી. એટલે એ તો આપોઆપ નીકળી જશે આગળ. એટલે સરકાર કે કોઈ પણ જાતની જવાબદારીમાં પોતે આવવા માંગતા નથી, અધિકારીઓ આવવા માંગતા નથી. અંતે નિર્દોષ પ્રજાઓ વચ્ચે આમાં એના પીટાય છે અને એને આ બધી નુકસાનીઓ થાય છે. રાજ્યમાં એવા અનેક ઓફિસરો ઇન્ચાર્જ છે, ડીપીઓ છે, ચીફ ઓફિસર છે ને ફાયર ઓફિસરો છે. એટલે જાણે કહીએ કે હવે રામ રાજ્ય છે કે એનાથી આગળ છે કઈ એક વિષય સમજણની બહારનો વિષય છે. પ્રજાને પણ ડાયજેસ્ટ થતો કે રામ ભરોસે સરકાર જે રીતે ચાલી રહી છે આજે